શું કે ભોળા કેવું ચાલે? બસ શાંતિ. બોલો. બોલો ભાઈ, બસ શાંતિ. તમારે કેવું ચાલે? ઓલા બધા હાલ તો- માણસો આયા નહીં યાર? એ મારે ફોન કરવા પડશે. હા, મંદિરે બેહીએ જ ખરી તો. ટાઈમ બી ના ના બાકી હતું. આપડે તો હોટલે નહીં જવાનું હતું. બાકી હવે આપડે ફોન કરે. મગજ માં જતું રહ્યું. એટલે ખાઈને પીને આવ્યો. હું ઊંઘી ગયો તો બપોર હમણાં ઉઠ્યો ને અત્યારે મેં કીધું લાવો વાત તો ઘેર હતા આજે? હોવા આજે નોકરી નહીં ગયો આજ ઘેર હું. એ ત્યાં આવ્યો ભાઈ, ઘેર જઈ ભૂખ લાગી તો ખાવા ગઈ. તો ભાઈ આપડે ખાવાનું થયું અત્યારે. એ હવે ખવાશે હેડો ને, પૈસા તો આવે જ છે ને, ખવાશે. આજ તો રેદું ભરવાનું થાય જ છે. ભરવાનું. હા. તો કરો પેલા લોકોને હું કરી નાખે હેલો. એકદમ યાદ આવ્યો મને તો યાદ આ બે જો લે ભણો ને તો યાર આ બેઠા ને વનરાજભાઈ ને બધા હેડો તા નીકળ જઈ આલજો. કેવું ચાલે શાંતિ? વનરાજભાઈ કેવું ચાલે? બોલો. આવો બેહો નજીક. ઠંડી લાગે છે ઠંડી શું? લાગતી નહીં કોઈ તમને યાર? અરે અમને તો કોઈ નહીં લાગતી, અમે તો ગોમડા ના છીએ. અમને તો ઠંડી લાગે એટલે મેં સ્વેટરો આ જોડે બે વાળો. કેવું ખાધું કે નહીં? ખાધું તો થોડું ખાઈને આવ્યો હું. ભૂખ જેવું હતું નહીં. તમે ખાઈને આયા? ના ભાઈ ના. ભૂખ એ લાગી પેટમાં ઉંદેડા બોલ્યા હું. ભૂખ લાગી છે અહીંયા. તો બનાવીને શું આજ ઘેર? નહીં અરે ઘરે કોઈ હદ નહીં નહીં બધા બહાર ગામ ગયા. હું બાજુમાં જોતો કોકના ઘરે ખીચડી વધારે પણ ખાઈને આવતો રહ્યો. હા, શું કરું યાર? થોડી ભૂખ લાગી હતી તો શું કરું એવા યાર? નથી. ભૂખ લાગે તો ગમે તે ઘરમાં ઘુસી જવાનું. પેલા બિચારે શું અમને તો યાર જોરદાર ભૂખ લાગી કઈ કરે યાર હવે કઈ કરો હવે. ભૂખ લાગી હા, શું કરીએ છે. આપણે? ખરી હવે મને થોડી માં તો થોડી પેટમાં લાગે. યાદ આવે ને, વોદરા બોલે છે. એટલે મેહુલભાઈ કોઈ કહેતા હતા આપણને. એ ઓવર યાર એમને હાલે વસરાલ તો અમે બેઠા જ છે ને. હવે ફોન કરો ને હવે ફોન કરજો, આવીને લખો. ફોન કરો. ફોન કરીએ હું કે એ કઈ હોટલ હતી કે વસ્ત્રાલ વાળી પૂછો તો. હવે વસ્ત્રાલ ગામમાં જ બેઠા બાગો. હા, ફટાફટ કરો. જોરદાર ભૂખ લાગી યાર પેટમાં. વોદરા બોલે છે પેટમાં. હલો હલો હા મેહુલભાઈ કઈ બાજુ? અરે આપડા તમે પેલું કેતા હતા ખબર? અરે ગયા હતા ત્યારે કે આપડે હોટલમાં ખાવાનું રાખ્યું. લાવો ફોન આવજો હું વાત કરું. લો ચાલુ રાખો. હાલો. એટલે ઓલી ચંપાડી ઘર આગળ હવે પહોંચવા આવ્યા હતા. નેકરી હે તમે ચો હો? આવો કે નહીં? ઓય ચંપાડી ઘર આગળ. હા હારું, હું તો આવીને ફોન કરું. ચંપાડી કેતા નહીં પાહા. હા હું તો આવું હેડો બધાને લઈને. હારું હેડો હેડો. હવે આપડે જૂઠું તો કહી દીધું. ચંપા માસી તો ઊંઘી ગયા હતા. આપડે એમના ઘર આગળ જઈને ઉભું રહેવાનું તો બોલાવી લીધા. એના મમ્મી કેવું આવો, હારું નીકળ આવે. ચંપા મમ્મી હારું ને? બસ તાર. અને ભણાભાઈ તમારા મમ્મી કેવું સારું? બસ આરામ કરે હાલ તો ઘેર. અને એવું હોય તો સ્વેટર પહેર લો છો તમે. એટલે આમાં નહીં લાગતી લે ઠંડી. એટલે પણ ખબર ના પડી જો ચંપા માસી ઊંઘી ગયા. આપડે એમના ત્યાં ઘર આગળ બહાર બેહવાનું હા. પાટલો ઢારેલો જ છે આપડે. હાલો, હાલો. હમણાં તો આઈને નીકળી ગયા હા, આપણે. હા, ભૂખ હા, લાગી હેડો. હોય. મને એટલે એ ગાડી તો એક લ્યા. કેમ ના હોટલમાં યાર મેહુલભાઈ તો કહી દીધું કે આપણે હોટલમાં ખાવા આવીએ ચાર તો જણા કરશું ભેગા હવે થઈ યાર. ગયા પાછા. અરે 400 હોય. હેડો તાર 400 વાર યાર આ તો એ તો. ભૈયાની મહેફિલ આ તો. હેડો. હેડો, જવા દો 400 વાળી. હેડો, હાલો ને. હેડો તાર. અલ્યા ઉભા રહો ને, જવા દો ને. જવા દો. જવા દો. દબાઈ ગયો લેબુ. અરે હું કહું હા બોલો. તમે નેકળો હું આવું. મારે થોડું કામ હોય. ભાઈબંધ આવો મળીને આવું. આવું તો આવું આવો આવો. હું ત્યાં પાડી છે કેવું ચાલે ભાઈ? બસ સ્વાસ્થ્ય. એટલે આપણે ખાવા જઈએ નેવલભાઈ ત્યાં. હા મેં કીધું બોલાવી. હેડો ભાઈ બે મારતા જઈએ ત્યાં વખત જઈશું. ભાઈ ચંપાડી તો હું કઈ ના આવે. ભાઈ ચંપાડી ના ઘેર તો ના આવે. તમ હું તો પેલી વખત પકડાઈ ગયો તો મારા ભૈડા તોડી નાખ્યા હતા. હું માફાળો યાર. તો યાર તમે કહેતા તો બીજા જઈએ તો અભ્યાસ ખાવા જવું હોય તો પછી આપણે અભ્યાસ પીવું નહીં. તમે કહેતા તો ખાઈ ભાઈ આપણે લીંબુ સોડા પીશું. સોનતાડી ઘેર જઈએ સાચો તો પાછળ ને. ચંપાડી ના ઘેર આવું નહીં. આ જોડે ભૈડો મારો તો તોડી નાખ્યો તો. એવું હા હાલો તો ભાઈ. બીજી તો ખાવાનું શું હશે એક? આપડે તો હારી હારી આઈટમ ખાવાની ને. હા તો હેળો ખાઈને હું તો ગતરું ગોતરું અઢીને ઊંઘી જાય. વાતે હેડો.
દેખાતું નહીં યાર. પેલા મેહુલભાઈ કહેતા હતા કે આપણે ક્યાં આવવાનું આવ્યું છે કે દેખાતા નહીં ને ટોટલ પાર્ટી એટલે. સારી લાગારું હોટલ માં સારું રાખ્યું ખાવાનું. પહેલી વાર જોયું આ બધું. ઉભા લ્યા મેહુલભાઈ તો લે, યાર. ઉભા જો. આપણને દેખાતા જ નહીં યાર. ચાલો ભાઈ. કેવું ચાલે? જો તાને એટલે તમે ત્રણ એટલે ઓલો વરસાદ ક્યાં ગયો? એ તો આવીને પસંદ આવે. ભાઈબંધ આવ્યો કોઈ આવે લઈને. હા તો એ મહેમાન ના આવે તો આપડે એ મહેમાન લઈ જવાનું. બીજો બોલો કેવું? બસ શાંતિ. શાંતિ? અમે તો યાર આપડે કેફે છે બરોબર. આ કેફે માં આપડે જમવાનું હોય. અને અંદાજ આવતો ભાઈ કેટલી વાર લાગશે? વંદાજ કે હું આવું ફોન કરો ને, ફોન કરો હેડો. હવે તો પૈસા વાળી પાર્ટી લાગો યાર ગાડી. મારા ભાઈ જો અહીંયા દેખ લે. થઈ ગયો ધંધાની પાર્ટી એટલે આ યાર મોટી મોટી ગાડી. ગાડી. ગાડી તો જો પણ હા ભાઈ આવો 10 મિનિટ પેલા મહેમાનો જમાડીને આવો. કઈ બાજુ હો ભાઈ વંદાજ? હા તો આવે ફટાફટ 5 મિનિટમાં મેહુલભાઈ અમે બધા આવી ગયા અહીંયા કેફે માં. ખાવાનું રાખ્યું હોટલ માં આવી જાઓ. એ હા ફટાફટ આવો. મારા ભાઈ ઓલો મોલ તો આવી ગયું લોકેશન ઉપર. મોટો મોલ તો ભાઈ અને આ શું લખ્યું એમસી પૈસા? હા યાર જીએ હે ને હેડ હે હે જે તો મને પહેલી વખત આવો મોલ માં લઈને આવ્યો. એ મારા ભાઈ તારો ભાઈ દિલદાર વાળો તને ના કીધું છે ને યાર. આ ચાખા જોડે બેસ્યો જોશ મિક્સ તો બોલ તો મસ્ત હો. એટલે મજબૂત જગ્યા ના કરો ભાઈ. આ બે કાકા જોડે બેહીએ. હા તમે કાકા જમ બોલતા નહીં તમે તો યાર. વહી ઉભું થાય યાર હો. પૈસા ઉછીના લીધેલા હા આવી દે. આવું પૈસા લેતો તો મોઢે ખુલી ગયું તો. અને હું આ શું કરી દો? વાહ ભાઈ તમે તો લાગી જાઓ. એટલે આપડે ખાવાનું હોય યાર, અંદર જવાનું હોય. હા નમૂના 14 બે રહેશે. વનરાજભાઈ હું તો જમીન આવ્યો યાર. મારું કીધેલું વચન તોડવાનું નહીં યાર, ખાવું પડશે અરે થોડું યાર ઘણું. પછી ખાઈ લે કાકા જોડે ગરીબના ભાઈબંધ જોડે વાત કરી યાર. હા તો પછી અંદર આવો તો પછી હા હું અંદર આવું કાકા હું ચા પાણી કરાવો તો આવી જાઉં. કાકા કાકુ પર બોલતું નહીં अब યાર ગુંગુ થઈ ગયો છો ને. હા સારું તો હું આવો તો અંદર. મેહુલભાઈ ખાવાનું તો મારું મંગાવ્યું પણ આ હાયરું શું કહેવાય યાર? ચીઝ કહેવાય. એવું છે તો ખાવા દીધું જા. અરે મારા ભાઈ હવે રેસ્ટોરન્ટ હોટલ માં આવી હાઈ હોટલ માં આવું જ મળે. નમકીન જ મળે. તમારી બાજુમાં તો સિટીમાં જો આ બધી મોટી મોટી બધી હોટલ હોય એમાં આવી ચીઝ મળે બરોબર. જો આમાં તમે બોલતો ને એટલે તમે તમારા ગામડાની ભાષામાં ડાબેલી કે આમાં ચીઝ ડાબેલી કહેવાય. જો એક નંબર ડાબેલી આવો તમે ખાતો ને તો તમારો દિલ ખુશ થઈ જશે. બટાકા બટાકા નહીં હા પણ તમારા ગામડા કરતા અલગ આવે એમ. હા જ્યાં ચાકે રાખવાનું હોય યાર. એક બે કે આવી ના એ ટામેટું છે અંદર નાખે બધું. ગભરું આપડે તો એમાં જો નહીં. તમારે ત્યાં આ દારૂ બારૂ નથી. આ અંદર કોકા કોલા સોડા ને બરફ નાખે આને શું કહેવાય? એ 5% પીવાય. લઈ જઈએ. એવું હા યાર. એટલે મારા ભાઈ સૂત્રો ની રમણ નહીં અહીંયા પી અહીંયા જ નાખી દેવાનું એમ. એવું હોય આપણને ખબર ના. હા, ભાઈ. આ બોમડાના માણસ છે એટલે નહીં. એવું છે એમ. આ તો સિટીમાં પહેલી વાર કેપ જોયું એટલે હા, હા. ભાઈ પહેલી વાર આવ્યો હા. મજા આવી. એટલે કાંકરિયા ના ખાવાનું ચાલુ કરો. ચાલુ જ કરો. હવે બાકી એમાં તો શેમાં ખાવા? હવે ખાવ જેમ ખાવ એમ ખાવ. આમાં ખાવાનું. આમાં ખાવાનું હોય. બસ કાઢીને ઉપર ખાવ. અજાણો? ના ટામેટાનો કે એક નંબર આવ્યો બાકી. એક નંબર નીચે આવતો મહેમાન તો અહીંયા જ બેઠા છે. લાગે મહેમાન યાર બહુ ફાયર થઈ ગયા. આ પુતલા જોડે વાતો કરે એમ અંદાજ મહેમાન. આ કાકો જ નહીં આવો. અરે આ કાકો રહ્યો ને આ કાકા આમ કરી જો મારો જે બોલતો નહીં. એટલે આ મહેમાન આ પૂછવું છે. આ પુતલા જોડે વાતો ના થાય. ભાઈ આ તને થી સાચી પૂછું લાગે. અરે આ મહેમાન આ પૂતલું છે અને આ મોટું કેફે છે. આટલા બસે ને આ બધી ટેન્શન થઈ ગઈ. બહાર કૂદતો મૂકવાની. પેલા છોકરા બે પુતલા જોડે રમવા
તો તમે આની જોડે શું વાતો કરતો તમે પૂતલું ખોતા દોત ટાઈમ પતાવી દો એ હસી રહ્યો સ્માઈલ આલે પચાસ બોલાવો આ એનું મોટું તો શું જો કેટલું લિપસ્ટિક લગાવી જાય અરે એની ફેશન છે તમે જમવા કેમ ના આયા ભાઈ જો આપણે ખાઈ ના એટલે આટલી મસ્ત હોટલમાં આટલું બધું ખાવાનું મંગાવ્યું તમે બહાર બે કાકા જોડે આ કાકા તો કઈ બોલતાય નહીં કાકાએ મને આવાજ નતો દીધો ને તે અરે પણ આ ફૂલ નથી બોલવાનું મને ઘેર મેલો જવા દે આજે વધારે થઈ ગયો ચંપાડી એક વાત કર ના ના મહેમાન શાંતિ ઘરે મહેમાન ને લઈ જાઓ ના હોય તો આપણી ગાડી હે મેલી જાઓ બરોબર થોડા મહેમાન ને ઊંઘાવજો મહેમાન સાલ બાલ મળજો બરોબર મારે મળશે ચલો આવજો. હા ચંપાડી નો ખબરમાં વારો ફાટો લઈએ એના પૈસા પીવા હવે આ બાજુ એટલે આ જાહેર લઈને આવ્યા મહેમાન આવા યાર આવા ના આવા એટલે આ ફૂલ થઈ ગયો આટલું મસ્ત મોંઘું કેફે હા બરોબર આ મહેમાને તો ઇજ્જત ની પથારી રગડી હશે તમે તમારે તો બાધા હતી પાછી અરે યાર તો મને યાર પેલા ના કહેવાય તો હું તમારા ડાયરેક્ટ તમને જ પૈસા ગૂગલ પે કરી નાખત એટલે આ મારે તો બાધા હતી હવે આ મહેમાન નો હું અડ્યો બરોબર હવે મારા ઘરે જઈને નાવું પડશે ચલો મળીએ હવે કાલબાલ આવજો ચલો ચલો આવજો